ગરબા શીખતા જોવા એ પણ એક અલગ જ લાવો છે. એવું લાગે કે કોઈ એક અણુ પહેલાં એવો ઝૂમે છે, ધીમે 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 એની આજુબાજુના બધા જ અણુઓને ઝૂમતા કરી દે છે. સ્વતંત્ર રીતે દરેક અણુ પોતપોતાની રીતે એક જ લયમાં ઝૂમ્યા કરે છે અને એક એનર્જીના એવા સ્ટેટ પર પહોંચી જાય છે કે જ્યાં અ, ના એમને એ ધ્યાન રહે છે કે આજુબાજુવાળાએ કેવો ડાન્સ કરે છે. એક અલગ જ દુનિયામાં પહોંચી જાય છે એવો અ, અનુભૂતિ થાય. અને આ જે એક એક જણ આમાં સંગીતમય બની જાય, એક એનર્જીમય બની જાય. એ જે કલ્પના છે, એક શરીરના જેમ અણુમાં એક અલગ શક્તિનો પ્રવાહ જાગી જાય, જે એક કલ્પના જોવા જેવી જે છે, સમજવા જેવું છે, એક અલગ જ આહ્લાદક અનુભવ આપે છે. જ્યારે આપણે કોઈ નવી વિચારધારા સાથે સમાજમાં જઈએ છીએ અને જો એ વિચારધારા એટલી પરફેક્ટ હોય કે ખરેખર દુનિયા ધીમે ધીમે એ વિચારધારાને અનુકૂળ કરવા માંડે અને એ વિચારધારાના રંગે રંગાઈ જાય, તો એ જેમ આ ગરબામાં એક પછી એક લોકો જોડાતા જાય અને ગરબો મોટો થતો જાય, એમ એ વિચારધારામાં વણ વળગીને એ વિચારધારાનું એક મોટું વર્તુળ બનતું જાય છે. અને પછી ના વિચારધારા જેને શરૂ કરી હતી એ ક્યાંય રહી જાય છે, અને દરેકે દરેક એક વિચારધારા એક નવું બીજાને એક એનર્જી આપતું એક તંત્ર બની જાય છે. આ ભાવ એટલે ગરબામાં ગરબા શીખનાર અને ગરબા શીખતા વ્યક્તિઓનો ભાવ. હું અશ્વિન શાહ. જય શ્રી કૃષ્ણ.